રામ જય માતાજી બધાને। અને આપણે જો વ્લોગ આજે નિશાળે ચાલુ કર્યો છે। હવે જો આજ છે 26મી જાન્યુઆરી અને જો બધા આપણે હું ઓલી નિશાળે નથી ગયો આજ ખોલ ને આ નિશાળે આજ ખોલાય ઓલી નિશાળે અમારી નિશાળે નહીં પણ બીજી નિશાળ છે ને મોડર્ન એ બીજા ગામે છે। અહીંયા બધાને અમારે જવાનું નથી બસ તો અમારા બાદ નહોતા એની એટલે આજ ખોલ અમે જવાના નહોતા ને આજ ખોલ આપણે આ ગામની નિશાળ આવ્યા। હું પહેલાં અહીંયા ભણતો હતો ને પહેલાં અહીંયા નહીં પછી આ બનાવી આ રહેલી આ નિશાળ મોટી રહી એટલે બધા જો આ બેસે છે રેલી ગઈ હતી તે પછી આવ્યા બધા। આ મિત્ર જોવો અમે બીજી દાન રહ્યો ને ટીરીઓ બદલાવી એકદમ અહીંયા કર્યો તો પછી પાછા આવી છે એ અહીંયા પહેલાં રાખ્યો હતો એક સાહેબે કીધું અહીંયા રાખજો પછી અહીંયા લઈ ગયા પછી પાછો અહીંયા લઈ ગયા વિમલ ને ખોળો ની બધા જો આમ બી આવ્યા છે અંજની રિક્ષા આવી ને એમાં જ બી આવ્યા હતા એટલે પછી મ્યુઝિક વાગશે એટલે ત્યારે તો પછી નહીં બોલી એટલે અત્યારે પેલા બોલી નાખે એટલે ટીરિયા બધા જો એની બાજુ ગોઠવે છે। અહીંયા જો બધા લાઈનમાં બેસી ગયા ભારતમાંના ઝંડા લઈ લઈને ને અંજી જો અહીંયા ક્યાંક બેઠી સામાં ને જનોની જો અહીં ખુણસે બેસી ગયા અહીંયા ટીરિયા ફિટિંગ કરે છે। ટેપ રાખ્યું છે બીજું તો ફિટિંગ થઈ ગયું પાછું નાન બાજુ તૈયાર થાય છે રામ બનીને રામ બની ગયા જો કપડા પહેરીને કેસરી કલરના પછી રહ્યું ને પછી આ મોટો પ્રોગ્રામ છે ડાન્સ કરવાનો છે એટલે જો આ બધા પાથરણા પાથરે છે જે રોલ કરવાનો એ બધું આપણે વિડીયો બતાવશું। આ સમયે હું સત્તરેકર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો દેશભક્તિના રંગે રંગાવાનો દિવસ ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ આપણે ધ્વજવંદન કાર્યક્રમ સ્ટાર્ટ કરીશું। દરેકની નમ્ર વિનંતી કે તમે જગ્યા ઉપર ઉભા થઈ જશો અને આપણે ધ્વજવંદન પ્રારંભ કરીશું। દિવાલ પાસે વિનંતી કે ધ્વજવંદન કાર્યને આપણે કહીમાં જાણીશું અને ધ્વજવંદન કાર્યમાં આપણે પદ્ધતિસર જોડાશું। દિવાલ પર દરેકને વિનંતી કે ધ્વજવંદન કાર્યક્રમની ગરિમા જાળવે। પોતાની જગ્યા ઉપર પદ્ધતિસર ઉભા થઈ જઈએ તો કાર્યક્રમનું મહત્વ આપીએ। આજનો ધ્વજ આપણા દીકરી સબિતાબેનના હસ્તે ફરકાવીશું। સન્માનિત કરીએ છીએ તો આચાર્યશ્રી નમ્ર વિનંતી કરીશ કે તેઓ સબિસ્તાબેનને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરે।
અને ખૂબ ખૂબ અભિનંદન સબેસ્તાબેન. આ અવસર મળ્યો એક લહાવો છે અને આ તો ભાગ્યશાળી હોય એને જ મળે કે ધ્વજવંદન આપણા હાથે થાય, ધ્વજની ફરકાવવાની આપણા હાથે થાય અને આટલા મોટા સમૂહની વચ્ચે આપણું સન્માન પણ પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા થાય. ખૂબ ખૂબ અભિનંદન સબેસ્તાબેનને. આ અવસરે હું સબેસ્તાબેનને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ કહે. ना पूछो जमाने से क्या हमारी कहानी है, हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी हैं. आदरणीय आचार्य, शिक्षकगण, मुख्य मહેમાન તથા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. આપણા દેશ ભારતમાં પણ રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ અને 2 ઓક્ટોબર ગાંધી દિવસ એ ભારતના રાષ્ટ્રીય તહેવારો છે. આ ત્રણેય એવા તહેવારો છે દરેક દેશવાસીઓ માટે સમાન મહત્વ ધરાવે છે. પછી ભલે તે કોઈ પણ જાતિ સમુદાયના હોય, દરેક ભારતીયો આ રાષ્ટ્રીય તહેવારનો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. આપણે બધા અહીં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે આ પવિત્ર તિરંગા ઝંડા નીચે એકઠા થયા છીએ. પછી આ માત્ર તહેવાર નથી, પરંતુ દરેક દેશવાસી ગૌરવ અને સન્માનનો વિષય છે. ભારત બંધારણના નિર્માણમાં ડૉક્ટર ભીમરાવની અધ્યક્ષમાં બંધારણની મુદ્રા સમિતિની રચના કરવામાં આવી હતી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મહેનત પછી 26 નવેમ્બર 1949ના રોજ સમુદ્રા સમિતિ દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવ્યું. આ દિવસ 26 નવેમ્બર 1949 ભારતીય ઇતિહાસમાં બંધારણ દિવસ, રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યું હતું. તે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, જેમાં 395 કલમો અને 8 અનુસૂચિઓ છે. ભારત બંધારણને બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ તેને 26 જાન્યુઆરી 1949માં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેનું કારણ એ છે કે ભારતને આઝાદી મળી ત્યાર પહેલાં 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતને સંપૂર્ણ સ્વરાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને આ દિવસને સ્વતંત્ર 15 દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 15મી ઓગસ્ટ 1947 પહેલાં ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશની આઝાદી મળ્યા પછી 26 જાન્યુઆરીને યાદને જાળવી રાખવા માટે આ દિવસને ભારતીય બંધારણ लागू करवानो निर्णय लेवामां आव्यो हतो। पत्थर पीसके कभी वो मैदान नहीं हुआ, पत्थर पीसके वो कभी मैदान नहीं हुआ और हम हिंदुस्तानियों को कोई विकल्प ऐसा माइका लाल कभी पैदा नहीं हुआ। जय हिंद जय भारत। खूब खूब धन्यवाद सुरेशाबेन।